રામજી ચિત્રકૂટમાં નિવાસ કરવા લાગ્યા. ભગવાને ભીલોની સાથે કૌટુંબિક સંબંધ બાંધ્યો. વેદ જેને નેતિ કહે, મુનિઓના મનને જે ઈશ્વર અગમ, એ પ્રભુ આજ ભીલોની સાથે એવી રીતે એની વાતો સાંભળે છે જેમ પિતા પુત્રની भाषा સાંભળે. गोस्वामी जी लिखते हैं, वेद वचन मुनि मन अगम, ते प्रभु करुणा ऐन, वचन किरातन के सुनत, जिमि पितु बालक बैन. અને એનું કારણ ગોસ્વામીજીએ બતાવ્યું, રામ ही केवल प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा. जान ले हूँ जो जान निहारा, जान ले हूँ जो जान निहारा, राम ही केवल प्रेम प्यारा, राम ही केवल प्रेम प्यारा, राम ही केवल प्रेम प्यारा, राम केवल प्रेम प्यारा. रामनाथ जात વર્ગ એ કશું જોતા નથી, કેવલ એને પ્રેમ પ્રિય છે. ગોસ્વામી કહે, જેને જાણવું હોય તે જાણી લે. આમ ભીલોની વચ્ચે સ્થિર થયા. સીતાજી સતત કોશિશ કરે કે મારા કોઈ વર્તનથી પ્રભુને દુઃખ ન થવું જોઈએ, લક્ષ્મણજીને ચિંતા ન થવી જોઈએ. લક્ષ્મણજી સતત કોશિશ કરે કે હું મારા માતા પિતાને એવી રીતે સાચવું કે એને કોઈ કષ્ટ ન પડે. અને રામજી સતત કોશિશ કરે કે મારા પડછાયા જેવા આ બંને સીતા અને લક્ષ્મણ, હું સહેજ ઉદાસ થઈશ તો દુઃખી થશે, એટલે પ્રભુ અપને કો સંભાળ રહે. ત્રણેય વ્યક્તિ એકબીજાના પૂરક બને છે. આમ ચિત્રકૂટમાં દિવસો વીતવા લાગ્યા. રોજનો નિયમ હતો, સવારમાં સ્નાન સંધ્યા થાય, પછી મહાત્માઓ આવે તો એની સાથે વાર્તાલાપ થાય, બપોરે ફલાહાર થાય, અને પછી સાંજના ભગવાન ભીલોની સાથે ફરવા નીકળે ચિત્રકૂટમાં. સંધ્યાનો સમય થાય એટલે રામ પાછા આવે. ઋષિઓ પોતાના આશ્રમમાં, ભીલો પોતાની કુટિયામાં, પંખીઓ માળામાં, વન આખું શાંત થઈ જાય. એ વખતે રોજ એક ઘટના બનતી હતી, એમ રામચરિત માનસમાં લખ્યું છે. સાંજ પડે ને ભગવાન પોતાની કુટિયાની વેદિકા પર બેઠા હોય છે, ચટ્ટાન ઉપર. એની દ્રષ્ટિ ઉત્તર પ્રદેશ, ઉત્તર તરફ હોય છે. અને બસ ઉત્તર દિશા તરફ જોતા જોતા રોજ સંધ્યાએ રામના નેત્રમાં આંસુ આવી જતા હતા. અયોધ્યા યાદ આવે, મા યાદ આવે, પિતાજી યાદ આવે, ભાઈ ભરત યાદ આવે, પૂર્વવાસીઓ યાદ આવે, અને આ બધાનું સ્મરણ થતા કૃપા સિંધુના નેત્રો ભીંજાતા હતા, એમ લખ્યું છે. અને જ્યાં રામજી રડે એટલે લક્ષ્મણ અને સીતાજી પણ રડી પડતા. રોજ આવી સંધ્યા વીતતી હતી ચિત્રકૂટ. અને એ તો હકીકત હે ના, જે અતિ પ્રિય હોય એ સંધ્યા ટાણે બહુ યાદ આવે. क्योंकि संध्या एक एवी स्थिति है जब निखालस प्रेमियों ने खूब ज सतावती हो. श्यामे गम भी अजीब होती है, श्यामे गम भी अजीब होती है, केवल दिल जलों के
નસીબ હોતી દર્દ ભરેલી સાંજ એ કંઈક જુદી જ હોય છે, પણ એ તો દિલના બળેલાના નસીબમાં હોય, એ કઈ બધાના ભાગમાં નથી. केवल दिल जलों के नसीब होती है, शाम गम भी अजीब होती है. તો સંધ્યા થાય છે ને ભગવાનની આંખમાં અશ્રુ, એમ બાબાજી લખે છે. નેત્રો ભીંજાયા છે. જબ જબ રામ अवध सुधि करगी, तब तब बारी विलोचन भरगी. जब जब राम अवध सुधि करगी, अवध सुधि અયોધ્યા યાદ આવે છે, નેત્રોમાં આંસુ. કોણ યાદ આવે છે? ગોસ્વામીજી ગણાવે છે. સબકી યાદ આતી. સુમિરે માતુ પિતુ, माँ पिता पूर्वासियों सबकी याद उमड़ाई. सुमिरे मातु पितु परिजन भाई, 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 भरत स्नेह सिर सेवकाई. जब जब राम अवध सुधि करही, अवध सुधि करही, तब तब बारी विलोचन भरगी. जब जब राम ભરતનું સ્મરણ થતા નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહે છે. પછી રાત્રિએ કોઈ ફળ ન ખાય, એમને સૂઈ જાય સીતારામજી રોજ. લક્ષ્મણજી ચોકી કરે. લક્ષ્મણજીનો નિયમ હતો આખી રાત્રિ પર્ણકુટીને પરિક્રમા કર્યા કરે. સીતારામજી સૂતા હોય, શ્રી સીતારામ શ્રી સીતારામ. ચિત્રકૂટની તળેટીમાં આવું વ્રત હતું લક્ષ્મણજી. પણ એક પરિક્રમા પૂરી થાય એટલે દ્વાર પાસે મસ્તક નમાવે, વળી પુનઃ શરૂ. આમ લક્ષ્મણજીની પરિક્રમાનો ક્રમ ચાલતો હતો. પણ લક્ષ્મણજી જુએ છે અડધી રાત્રિ થઈ હોય અને લક્ષ્મણજી પરિક્રમા કરીને વંદન કરતા હોય પગથિયા પાસે, તો પ્રભુ દર્ભની પથારી પર બેઠા બેઠા રડે છે. લખન કો અચ્છા નહીં લગા. વડલાના પાનના દોનામાં પાણી ભરી અને લક્ષ્મણજી પ્રભુ પાસે ગયા. ભગવાન જલ पियोगे? आप क्यों रोते हैं महाराज? श्री सीता जी जाग गई. वैदेही ने भगवान को कहा, महाराज आप रोते हैं ना तो लखन भैया बहुत उदास हो जाते हैं. रात को रोना ठीक नहीं प्रभु. क्या है? भगवान एक ज बात कहता था, लखन सीता मोहे कई कई नंद की याद सतावे. मने भरत बहु याद आवे छे. भरत मुझे रुला रहा है, भरत मुझे सोने नहीं देता. बस આવું આવી રીતનો ચિત્રકૂટનો નિવાસ છે. ભલે कुटिया हो रहने के लिए, भले पैदल चलते हो हम, भले ही कपड़े न हो पूरे,
लेकिन जियो तो ऐसे जियो जिस प्यार से राघव जिए थे। बड़ी बड़ी इमारत हो, साधन संपन्न हो, प्रभु की कृपा, लेकिन यदि प्रेम नहीं, भाव नहीं, तो जीना क्या जीना है? सोचो, 50, 55, 60, 70 साल की ये उम्र, इसमें जीना है तो प्यार और मोहब्बत से जियो। देखिए कैसे जी रहे हैं प्रभु। ये हम सबको आदेश, छोटे छोटे परिवार में तकरार चल रही है, कुटुंब नष्ट, भारतीय संयुक्त कुटुंबनी जे भावना विच्छिन्न होती जा रही है। मैं राम कथा के माध्यम से यही कहना चाहता हूं, भाई भाई, पति पत्नी, पिता पुत्र, ये सब एक बने रहे। देखिए कैसे जिए। एक દિવસનો પ્રસંગ છે, તુલસીજીએ નથી લખ્યો, ત્રણેય કેટલા સુંદર અર્થથી જીવે છે, ધ્યાન દેના। એક દિવસ સીતારામજી ચિત્રકૂટના પ્રાંગણમાં બેઠા છે અને વસંત ઋતુ હતી। એક વૃક્ષના ઉપર વેલ છવાઈ ગઈ છે, ગહેગૂર પુષ્પથી છવાઈ છે बिल्कुल। इस दृश्य को देखकर भगवान सीताजी ने कहू, सीता पेलू वृक्ष केटलू भाग्यशाળી कि आटली सरस लता एना ऊपर छवाई है। भगवान ने कहा, सीताजी ने कहा, नहीं महाराज, आप ठीक नहीं कह रहे। तो वृक्ष भाग्यशाળી नहीं, ये वेल केटली भाग्यशाળી के आवा सरस वृक्ष नो आधार मळ्यो। दोनों वृक्ष और लता के मिस अपने अपने जीवन की सराहना कर रहे हैं। राम एम कहवा मांगे कि हूं केटलो भाग्यशाળી के तमारा जेवा पत्नी मळ्या। वृक्ष केटलू भाग्यशाળી, आटली सुंदर लता छवाय। सीता कहे, नहीं, हूं केटली भाग्यशाળી के आप जेवा पति मळ्या। ये लता केटली भाग्यशाળી के आवा वृक्षनो आधार मळ्यो। दोनों को खूबसूरत तकरार हो गई। राम कहे वृक्ष भाग्यशाળી, सीता कहे लता भाग्यशाળી। बन्ने फैसलो कर्यो। लक्ष्मण आवे एटले पछी न्याय मांगीए। लक्ष्मण जी आव्या। सीताजी ने कहू, सीताजीए कहू, भैया हमारे तकरार थई छे, देखिए वृक्ष और लता। हाँ, मैं कहती हूं लता भाग्यवान है, और सरकार कहते हैं वृक्ष भाग्यवान है। तो तारो शू निर्णय छे, आपनो शू निर्णय छे? लक्ष्मण जी कहू, महाराज मारो मत तो बिल्कुल जुदो छे। एक क्षण के लिए राजा राम 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 सीता राम राम राम, 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 राजा राम 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 सीता राम राम राम। अपनी चर्चा है। लक्ष्मण जी ने पूछवामां आव्યું कि ये लता भाग्यशाળી के वृक्ष भाग्यशाળી? लक्ष्मण जी कह્યું, महाराज मां, हाँ, मारा मत प्रमाणे तो लताए भाग्यशाળી નથી ને વૃક્ષ પણ ભાગ્યશાળી નથી। તો મને તો એમ લાગે છે ભાગ્યશાળી એ મુસાફર છે જે વૃક્ષ અને લતાની છાયામાં આરામ કરી રહ્યો છે। न तो आप भाग्यवान हैं मां, न तो मेरे प्रभु भाग्यवान हैं। भाग्यवान तो है सुमित्रा का बेटा जो तुम्हारी कृपा की छाया में पला जा रहा है। बस ऐसे जी रहे हैं तीनों।
આજ આપણા જીવનમાંથી આ ભાવ વૃદ્ધિ પામવો જોઈએ. બસ ભારતીયોના કુટુંબમાં દિવસો વીતવા લાગ્યા. હવે ગોસ્વામીજી પ્રસંગ બદલે છે. ભગવાનના વનગમનની કથા તો આપને કહી, ગોસ્વામીજી કહે, પણ હવે આગળની કથા. સુમંતનું શું થયું? અયોધ્યા પહોંચ્યા નહીં, એ પ્રસંગ ઉપાડ્યો છે. કહેવું રામ બન ગવન સુહાવા, કહેવું રામ બન ગવન સુહાવા, કહેવું રામ બન ગવન સુહાવા, સુમંત અવધ જીમિયાવા, કહેવું રામ બન સુમંતનું શું થયું એ કથા હવે શરૂ થાય છે. ગુહરાજા યમુનાને કિનારેથી ભગવાનની વિદાય લઈને પાછો ફર્યો અને જ્યાં શ્રંગવેરપુરના પાદરમાં જુએ તો સુમંતનો રથ હજી એમનેમ પડ્યો છે. આટલા દિવસથી સુમંત જમ્યા નથી, પાણી પીધું નથી. સુમંત તો મનુષ્ય છે, પણ રામના ઘોડાઓએ પાણી પીધું નથી, ઘાસ ખાધું નથી. દક્ષિણ દિશા તરફ જોઈ જોઈને અશ્વો હણહણાટી કરે છે. આ પરિસ્થિતિમાં સુમંતની દશા જોઈને ગુહ રડી પડે છે. જેના વિરહમાં પશુઓની આ દશા હોય એના માતા પિતાની આજ શું સ્થિતિ હશે, એમ ગુહરાજ વિચારવા લાગ્યો. સુમંતને પ્રણામ કરીને કહ્યું, બાબા હજી આપ અયોધ્યા ન ગયા? ગુહ તુમ આ ગયે? ગુહ બધા લોકો એક જ વાત કહે, તમે અયોધ્યા ન ગયા, પણ એટલું તો બતાવો, અવધમાં જઈને શું મુખ બતાવો. ગુહ તે અમારી અવધ જોઈ છે? મહારાજા તો નહીં પૂછી શકે, કારણ કે મૂર્છામાં હશે. વશિષ્ઠજી પૂછશે તો સમજાવી દઈશ, કૈકેયીને પૂછવાનો અધિકાર નથી. સુમિત્રા સમજદાર છે, પૂછશે નહીં. લોકો મને પૂછશે તો પ્રધાનમંત્રીના અધિકારથી હું કહીશ, મને હમણાં પૂછો નહીં. પણ હે ગુહ, મને એક વ્યક્તિ રડાવે છે. રામ જનની જ્યારે પૂછશે, કૌશલ્યા જ્યારે રડતી રડતી મને પૂછશે, સુમંત બાબા મારા સંતાનોને ક્યાં મૂકી આવ્યા હતા, મેં ક્યાં કહું? ગુહરાજ તમારો પ્રેમ જોતા મને અવધવાસી તરીકે મારી જાત ઉપર ધિક્કાર છૂટે છે. ધન્ય છે એ માછલાઓને કે પ્રિયતમ નીરના વિયોગમાં પ્રાણ છોડે છે. અમે હજી મરતા નથી. બાબા આપની વેદના હું સમજી શકું છું, પણ આપે અયોધ્યા જવું જોઈએ. તમે એટલો તો વિચાર કરો ત્યાંની શું સ્થિતિ હશે. પરાણે સુમંતને રથમાં બેસાડ્યા, ભીલોને રથ ચલાવવાની સૂચના આપી. ગુહને લાગ્યું સુમંત સ્વયં રથ નહીં ચલાવી શકે. ભીલો રથ ચલાવે, તમસાને કિનારે પહોંચ્યા. સુમંતનું મનોમંથન ચાલે છે. હે મન, તું અવસર ચૂકી ગયો. રામ વિરહમાં તે પ્રાણ છોડ્યો હોત તો આ જગતમાં રામ પ્રેમીમાં તારું નામ લખાય. અહહ મંદ મન અવસર ચૂકા, અવસર ચૂકા, મંદ મન અવસર ચૂકા, અજહુન હૃદય
અવધમાં કેમ જાઉં? શું જવાબ આપું? મારો સમાજ જવાબ સાંભળી અયોધ્યાને કંઈક થાય તો રો રહા સુમંત. પ્રેમ ઉસે કહેતે. તમે કૃષ્ણ કથા સાંભળી છે? ભગવાન શ્રી કૃષ્ણને મૂકીને જ્યારે દારૂક પાછા ફરે, અર્જુનને સમાચાર આપ્યા, બધાને ખબર પડી ગઈ કે ભગવાન સ્વધામ ગયા. અર્જુન ભાંગી ગયો એ વખતે આ સાંભળીને. પણ હસ્તિનાપુરમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા, અર્જુનને રડતા જોઈને ધર્મએ પૂછ્યું છે, ભાઈ શું છે? મોટા ભાઈ શું કહું, પણ છે શું? મોટા ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ જતા રહે. અર્જુન, હા. માં કુંતા દોડતા આવ્યા છે. શું વાત છે? હા, એવી કથા મળી છે. શ્રી કુંતા માએ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળતા જ પોતાના પ્રાણ છોડી દીધા. મારા બાળકોને કુરુક્ષેત્રના મેદાનમાં મદદ કરનાર, મારા ભીમને વિષ આપ્યું ત્યારે એમાંથી મુક્ત કરનાર, લાક્ષા ગૃહમાંથી બચાવનાર, મારી પુત્ર વધુની આબરૂ બચાવનાર गोविंद जतो रहो. बस उसी वक्त आघात लगा और श्री कुंता मैया ने प्राण छोड़ दिया. प्रेम. आज सुमंतनी ये दशा है. तमसाने किनारे रथ मूकी, भीलो पाछा फर्या, अयोध्या पहुंचे छे सुमंत, पण बिल्कुल शांत अयोध्या, मानो स्मशान. 24 કલાક છડીઓ પુકારાતી હતી, નોબતો વાગતી હતી શ્રી અવધમાં. આજ અવધમાં ફૂલ ખીલતા નથી, અવધમાં દીપ જલતા નથી. પોતાની અયોધ્યાની આ કરુણ સ્થિતિ જોઈ સુમંત બહુ રડી પડે છે. સંધ્યા થઈ ગઈ, અંધકાર થયો. સુમંતે રથને નગરમાં પ્રવેશ કરાવ્યો. સુમંતની મનોવ્યથાનું વર્ણન કરતા ગોસ્વામીજી દ્રષ્ટાંત આપે છે કે ગાય, બ્રાહ્મણ અને ગુરુ, આ ત્રણેયની કતલ કરીને કોઈ માણસ આવતો હોય અને એના ચહેરા ઉપર જે શામતા હોય એવી શામતા સુમંત ઉપર છવાય છે. જાણે ગાયને મારી, ગુરુને માર્યા અને બ્રાહ્મણને મારી. ધીમે ધીમે રથ અયોધ્યામાં પ્રવેશ કરી ચૂક્યો છે. રથના ચક્રની આહટ, ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને અયોધ્યાના આટલા દિવસથી શૂન્ય પડેલા માણસો બેઠા થયા. આખી અવધ ઘરમાંથી ધીરે ધીરે બહાર નીકળવા લાગી, રથ કે પીછે. કોઈની હિંમત ન ચાલી કે રથનો પડદો ઊંચો કરીને જોઈએ અંદર કોઈ છે કે કેમ. વિચાર થયો અંદર કોઈ ન હોય ને રડવું પડે એના કરતા આશામાં જીવવું સારું કે અંદર કોઈ હશે, અંદર કોઈ હશે. रथराज द्वारे पहुंचे, पूरी अयोध्या एकत्रित हो गई. सुमंत रथमाथी नीचे उतर्या. लोकोए पूछ्યું, सुमंतजी राम क्या? बस सवाल सांभळता सुमंत पड़ी गया છે. લોકોને ખ્યાલ આવી ગયો કે કોઈ આવ્યું નથી લાગતું. સુમંતને ઉભા કર્યા છે. પ્રધાનમંત્રી મહારાજ બતાવો ના શું થયું? બોલે, મને વિકલ ન કરો, મને દુખી ન કરો, હું તમારું કાર્ય કરી શક્યો નથી. સુમંતજી, હા, રામ નથી આવ્યા. મને મહારાજ દશરથજીની પાસે લઈ જાઓ ભાઈઓ, મને મારી આંખે હવે બહુ દેખાતું નથી. રામાયણ એમ કહે છે કે રામને મૂકીને આવેલા સુમંતની દ્રષ્ટિ ટૂંકી થઈ ગઈ, થોડી થઈ ગઈ, આંખનું તેજ ઘટી ગયું. આનું નામ પ્રેમ છે. સુમંતને બે જણાએ દોર્યા છે.
વૃદ્ધ સુમંત અયોધ્યાના ભવનમાં, કૌશલ્યાના ભવનમાં જ્યાં મહારાજ આવી ચૂક્યા છે, રામ ગયા પછી ત્યાં આવ્યા છે, મૂર્છિત પડ્યા છે. આટલા દિવસથી કોઈ ભોજન કશું કઈ લીધું નથી. દાસ દાસીઓ થાંભલા પકડીને ઉભા છે. સુમિત્રા કૌશલ્યા એક બાજુ બેઠા છે. મહારાજ મૂર્છિત. ક્યારેક ક્યારેક રામ, વૈદેહી, લખન આમ પુકારો ઉઠે છે. જય જીવ હો મહિપતિ એમ કહીને મહારાજને સુમંતે પ્રણામ કર્યા. કૌશલ્યાજીનું ધ્યાન ગયું. એકદમ દોડીને આવી મહારાજને સાવધાન કરતા કહ્યું, પ્રભુ જાગો, સુમંતજી આવ્યા છે. મહારાજ જાગ્યા છે. સુમંત तुम आ गए? हाँ महाराज. एकदम सुमंत नो हाथ पकड़ी. पहलो प्रश्न, राम क्या? बताओ सुमंत. कहूं लखन कहूं राम स्नेही, मारो लक्ष्मण क्या, मारो राघव क्या? बताओ सुमंत. प्रिय पुत्र वधू वैदेही, कहूं लखन कहूं राम स्नेही, राम स्नेही. प्रिय पुत्र वधू वैदेही, મારી પુત્ર વધુ ક્યાં? સુમંત તું ત્રણેયને લઈ આવ્યો ને ક્યાં છે? બતાવો ને ભાઈ. શું સ્નાન કરવા ગયા છે ત્રણેય? થાક્યા છે? કહા હે તીનો? સુમંત રડી પડ્યા છે. આને હું શું જવાબ આપું? સબકી આંખે ભરી થી. સુમંતે કહ્યું, બાબા તમે ધીરજ રાખો તો હું કહી શકું. બોલ ભાઈ. પ્રથમ બાસ તમસા ભયવું, દૂસર સુરસરી તીર. હું રથ લઈને ગયો ને મહારાજ, તો પહેલો મુકામ મેં તમસાને કિનારે કર્યો, બીજો મુકામ ગંગાને કિનારે કર્યો. ફિર ક્યા હુઆ સુમંત? મહારાજ ગંગાને કિનારે ભીલોએ બહુ સ્વાગત કર્યું. ફિર બીજે દિવસે એક ઘટના બની. મહારાજ મારે આપને ન કહેવી જોઈએ, પણ શું કહું? બોલતા બોલતા સુમંત खूब रड़े. सुमंत, हाँ प्रभु मैंने देखा नजरों से. क्या? રામજીએ ગુહની પાસે વડલાનું દૂધ મંગાવી અને પોતાના વાળમાં વડલાનું દૂધ નાખી આપણા રાઘવે જટા બાંધી. જટા બાંધી એ શબ્દ સાંભળતા માતાઓ ધરતી ઉપર પડવા લાગી. મહારાજ મેં આપનો સંદેશો આપ્યો કે પિતાજી આમ કહ્યું છે, તમે ઘરે આવો. પણ રામ તો આર્યપુત્ર છે. ધર્મ પરમાર્થની ચર્ચા કરી, મને નિરુત્તર કર્યો. સીતાને કહ્યું તો એને પાતિવ્રત્યની વાત કરી, મને ચૂપ કર્યો. લક્ષ્મણ તો બાળક છે મહારાજ. મને આ રીતે પરાણે રથમાં બેસાડીને ત્રણેય જણ જતા રહ્યા. પછી શું થયું મને ખબર નથી. હું તો પડ્યો હતો ગંગાને કિનારે. ગુહરાજ આવ્યો, એને મજબૂરન મને પાછો વાળ્યો. મહારાજ રઘુકુળની સેવા કરતા કરતા હું વૃદ્ધ થઈ ચુક્યો છું, પણ આજ હું આપનું કાર્ય કરવામાં અસફળ રહ્યો છું. સુમંત, આનો અર્થ એ થયો કે રામ નથી આવ્યો? ના મહારાજ. સુખમાં હર્ષિત થાય, દુઃખમાં વિલખાય. પ્રભુ એને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. આપ તો મહાપુરુષ છો, આખી અયોધ્યાનો આધાર છો. મહિપતિ આપ ધીરજ રાખો. ધૈર્ય રાખ્યા વગર છૂટકો નથી. નહીં સુમંત, તું મને સ્પષ્ટ કહી દે, એ ત્રણેયમાંથી કોઈ 14 વર્ષ પહેલા નહીં આવે? 14 વર્ષ પૂરા થશે પછી જ આવશે? હા મહારાજ. જ્યારે પૂર્ણ ખાતરી થઈ કે હવે આમાં કોઈ પરિવર્તનને સ્થાન નથી, અવધપતિએ ધીરજ ગુમાવી દીધી. ઉભા થઈ રાજભવનની દિવાલમાં પોતાનું મસ્તક પછાડવા લાગ્યા. રાઘવ, રાઘવ. એ વખતે કૌશલ્યા સુમિત્રા બહુ રડ્યા છે. મહારાજના પગ પકડ્યા છે. મહારાજ આવું નહીં કરો.
તમે જો હિંમત ગુમાવશો, જહાજનો કપ્તાન જો ધીરજ ગુમાવે તો મુસાફરોની શું દશા? કૌશલ્યા, હવે કેમ જીવાય? મારાથી કોઈ દૂર જશો નહીં. કૌશલ્યા, ભરત આવે તો ધામધૂમથી રાજગાદી આપજો, उत्सव मनावजो. मैं जा रहा हूं. પ્રજાનું પાલન થાય એવું શિક્ષણ ભરતને આપજો. ત્રણેય જણ 14 વર્ષ પછી આવે તો એને કહેજો તમારા પિતા તમારું નામ લેતા લેતા જતા રહ્યા. કૌશલ્યા, એવું થઈ ન શકે. શું મહારાજ, મને રથમાં લઈ જાઓ અને છેલ્લી વાર મને ત્રણેયના દર્શન કરાવો. સુમિત્રા દાસ દાસી સબ રોને લગે. અયોધ્યાને ખબર પડી ગઈ અમારા મહારાજાની તબિયત બગડી છે. લોકો માનતાઓ કરવા લાગ્યા છે. મહારાજની સ્થિતિ જેમ જેમ વધારે વધારે બગડી એમ કૌશલ્યાજીને અપશુકન થવા લાગ્યા. સુમિત્રાને કહ્યું, બેન, કોઈને કહો ભગવાન વશિષ્ઠજીને સમાચાર આપે. માં, શું છે? બેન, મારે બોલવું ન જોઈએ પણ મને એમ લાગે છે સૂર્ય વંશનો સૂર્ય અસ્ત થવાની ઘડીઓ ગણાય છે. सब दुखी हो गए और जाने वाले को कौन रोक सकता है? कौन? स्थिति उत्तरोत्तर बगड़ी છે. મહારાજ દશરથજી બધી ભલામણો કરવા લાગ્યા અને એમાં કૌશલ્યાજીને દશરથજી એમ કહ્યું કે દેવી, સામેની દિવાલમાં સુમિત્રા, સુમંત, કૌશલ્યા તમને કઈ દેખાય છે? મહારાજ, ત્યાં દિવાલ સિવાય કઈ નથી. આપની સ્થિતિ બરાબર નથી ને આપ થોડી વાર આરામ કરે, આંખે મૂંદ લે. નહીં દેવી, હું કઈ પાગલ થોડો છું. તમે જુઓ ને સુમિત્રા, કૌશલ્યા, દિવાલમાં કઈ દેખાય છે? કૌશલ્યાએ કહ્યું, મહારાજ, અમને કઈ નથી દેખાતું. આપને શું દેખાય કહો. દશરથજીએ કહ્યું, કૌશલ્યા, મને દિવાલમાં શ્રવણના માતા પિતા દેખાય. કૌશલ્યા, મેં તમને કહ્યું નહોતું દુઃખ થાય એટલા માટે. એક વાર મેં શ્રવણ ઉપર યાની કાન ઉપર ભરોસો રાખીને શબ્દ સાંભળીને શ્રવણ નામના બાળકને તીર માર્યું અને એના માતા પિતાને ખબર પડી ત્યારે એણે મને શાપ આપ્યો કે અમારા પુત્ર વિરહમાં મોત થાય છે. અમારું તારે 4 દીકરા હશે પણ પ્રાણ છોડીશ ત્યારે એકેય પુત્રની હાજરી નહીં. કૌશલ્યા, મારે દ્રષ્ટિથી જોઈને નિર્ણય કરવો જોઈતો હતો પણ મેં દ્રષ્ટિ ઉપર ભરોસો ન રાખ્યો, કેવલ કાન ઉપર ભરોસો રાખ્યો. કોઈ પણ વસ્તુ કેવલ શ્રવણ ઉપર ભરોસો ન રાખજો, जरा दर्शन भी करजो, वरना तुम किसी के लिए गैर समझ पैदा कर सकते हो. કોઈ તમને કોઈના માટે કંઈ કહે એના ઉપર ફેસલો ન કરશો. આવી રીતે સમાજમાં ઘણા અનર્થો સર્જાયા છે. કેવલ શ્રવણ, ફલાણાએ આમ કહ્યું, અમે આવું સાંભળ્યું, એમ કરીને કોઈ વ્યક્તિ, કોઈ વિષય, કોઈ સમાજ એના માટે નિર્ણય ન કરી લેશો, वरना पछताओगे अवधेश की तरह. दृष्टि से निर्णय करना, देखना ठीक से. श्रवण का व्याख्यान बड़ा प्यारा व्याख्यान. बड़ी कथा कही दी, मैं भूल करी एनु परिणाम आज આવી રહ્યું છે. અને આના ઉપરથી મારે તમારે શીખવાનું કે દશરથજી બ્રહ્મના પિતા છે. આ જગતની અંદર બ્રહ્મના પિતાને કર્મ ભોગવવું પડે છે તો હું ને તમે કઈ ગણતરીમાં? માટે કર્મ કરતા પહેલા વિચારજો, બહુ વિચારજો. અહીં કર્મ કોઈને છોડતું નથી. તાપસ અંધ શાપ સુધી આયુ, तापस अंध शाप सुधी आई,
कौसल्य ही सब कथा सुनाई, तापस अंध शाप सुधी आई, तेने शाप सुधी आई। कौशल्य ही सब कथा सुनाई, तापस अंध। આખી કથા જ્યાં રાજકુટુંબે સાંભળી છે, બધા રડે છે. બસ ત્યાં તો ક્ષણ નજીક આવી ગઈ. દુનિયાનું અનિવાર્ય સત્ય મૃત્યુ, જેને કોઈ નિવારી શક્યું નથી, એ નજીક આવી ગયું. છેલ્લા શ્વાસો ભરી રહ્યા છે મહારાજ. ચારે બાજુથી રાજકુટુંબ ઘેરી રહ્યું છે. ભીષણ રાત્रि છે अवध के लिए आज. पूरी अवध रो रही है, विधाता को मना रही है, हमारी आयुष महाराज को देने. बच्चे आबाल वृद्ध सब रो रहे. મહારાજના મુખમાંથી સતત રામ સ્મરણ નીકળી રહ્યું છે. બળભાગી છે. માનસમાં લખ્યું છે, જ્યારે છેલ્લી ક્ષણ નજીક આવી છે ત્યારે સતત બોલે છે, હા રઘુનંદન પ્રાણ પીરીતે, રઘુનંદન प्राण पीते, तुम बिनु जियत बहुत दिन बीते, हाँ रघुनंदन प्राण पीते, प्राण पीते, तुम बिनु जियात बहुत दिन बीते। हाँ रघुनंदन. हे रघुनंदन, हे प्राण प्रिय राघव, हे લખાન, હે વૈદેહી, તમારા વગર હું ઘણા દિવસો જીવ્યો. હું આવું છું. આખી અયોધ્યાને અપશુકન થયા છે. મૃત્યુ નિકટ બિલકુલ. શરીર ખેંચાવા લાગ્યું. રામ નામ સતત મુખમાંથી નીકળે છે. એ મૃત્યુ કેટલું મંગલમય. છેલ્લી ઘડીએ રામ નામ આવે. અને દશરથજી તો 6 વખત રામ બોલ્યા. અયોધ્યામાં એવો નિયમ છે આજ પણ કે છેલ્લી ઘડીએ પૂરું રામ નામ નહીં, પણ પ્રાણ છોડતી વખતે ખાલી જીવ ર બોલે તો એનો ઉદ્ધાર. इतना प्रभाव है राम नाम का. काशी मरत मुक्त करत. એ નામના પ્રતાપથી શિવજી કાશીમાં મરનારને મુક્ત કરે છે. यही नाम 6 बार बोले महाराज. 6 વાર બોલ્યા એનું કારણ સંતોએ એ બતાવ્યું કે આજે દશરથજીનો અમુક મત એવો મહાત્માઓનો કે 6ઠો દિવસ છે રામના વિરહ માટે 6 વાર. અમુક સંતો એમ માને મહારાજની ભૂમિ સ્થિતિ એટલી ઊંચી હતી. અમુક સંતો એમ કહે કે 6 વખત રામ નામ એટલા માટે બોલ્યા કે રામ નામ 6 શાસ્ત્રનો સાર છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, देहावसाने इदमेव चाप्यम, गोविंद दामो दरमाद. હરિનું નામ બધાનો સાર છે. અથવા તો 6 વખત રામ રામ બોલ્યા કારણ કે 3 વ્યક્તિથી વિદાય લીધી. સુમિત્રા, કૌશલ્યા અને સુમંત ત્રણેયને રામ રામ કહ્યું માટે 6 વાર. અથવા તો સીતા, લખન અને રામને મારી વિદાય કહેજો. એ ત્રણેયને મારા છેલ્લા રામ રામ. કારણ ગમે તે હોય પણ બળભાગી મહાપુરુષ 6 વખત સ્પષ્ટ શબ્દોમાં રામ બોલ્યા એમ માનસકારે લખ્યું છે. રામ રામ કહી
राम कही राम राम कही राम तन परिहरे रघुबीर बिरह राव गए सूरधाम। राम 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 बोलता बोलता મહારાજનો પ્રાણ ઉડવાની તૈયારી। આખી અયોધ્યા મુશ્કેલીમાં, કૌશલ્યા સુમિત્રા બહુ રડે છે, મહારાજ ધીરજ રાખો। लेकिन कौन रोक पाया इस जगत में। राम राम शब्द बोलता बोलता ज्યાં છઠ્ઠી વખત શબ્દ નીકળ્યો છે રામ, એ છઠ્ઠા રામ શબ્દના ઉચ્ચારણ સાથે તન પરિહરે શરીર છોડી દીધું। મહારાજનો પ્રાણ ઉડી ગયો, રાવનો સ્વર્ગવાસ થયો। છેલ્લી વખત રામ શબ્દ કહેતા ધરતી ઉપર ઢળી પડે છે। કૌશલ્યાજીને એમ થયું કે મૂર્છા આવી લાગે છે। આવું ઘણી વાર થયું છે। એકદમ સંભાળવાની કોશિશ કરવા લાગ્યા, છાતી ઉપર હાથ મૂક્યો तो हृदय धबकार बंद, सांस बंद, नाड़ी तपासी, सब बंद। बार बार कौशल्याए खातरी करी અને જ્યારે પરિણામ જાણ્યું કે બસ મહારાજ અમને છોડીને જતા રહે, અવધપતિના ચરણ ઉપર મસ્તક મૂકી રામ જનનીએ આક્રાંત કર્યું છે, નહીં મહારાજ આવું નહીં કરો પ્રભુ। સુમિત્રાએ પૂછ્યું, માં શું છે? આ બહેન તું હું અને કૌશલ્યા કહે છે કઈ કઈ આપણે બધા અભાગણ બની ચૂક્યા છે। માં આ બેન અવધપતિ જતા રહ્યા છે, લોકોને ખબર મળી છે, આખી અયોધ્યા ભયંકર દુઃખમાં પટકાણી છે। સૌના નેત્રમાંથી અશ્રુ વહ્યા। મહારાજનું રૂપ, મહારાજનું શીલ, ધર્મ, ગુણ, એની મહાનતાને યાદ કરી કરી અવધ રડવા લાગે। મૃત્યુ રહેના નહીં, સાવધાન રહેના નહીં, ये देश बेगाना है, यहाँ कायम रहना नहीं, ये देश बेगाना है। कौन कायम है? इसलिए राम भज लो, कुछ साधन कर लो, कुछ नेक काम कर लो। सब गए ही यहां से। दानव मानव देव ने शूरा भगता सोत, माथे सहुनी मौत, साचू छेवट शंकरा। ग्रीष्मनी गरमी थकी जेना अंतर अकड़ाता। ભગવાન એટલું સુખ આપ્યું હોય કે માણસ ગરમીની ઋતુમાં હિલ સ્ટેશન જતો રહે, સહન ન કરી શકે ગરમી, પણ એક વખત એવો આવશે, કવિ કહે, ગ્રીષ્મની ગરમી થકી જેના અંતર અકળાતા, સોનર જલી જાતા, છાણા કાટમાં શંકરા।
इतला माटी कुछ नेक काम कर ले बस। जाना है, जरूर जाना है, कुछ सामान जुटा ले, वरना पछताएंगे हम। ईश्वर નું નામ લેતા લેતા प्राण छोड़े कितना भाग्यशाली हशे। हिसाब देना पड़ेगा, इसलिए कुछ नेक काम कर ले। रे मन मरना रे मन मरना लेखा तेरा भरना रे मन मरना एक दिन लेखा तुझे भरना रे मन मरना प्यारे लेखा तुझे भरना फिर भी बंदा तुम्हें अरे बंदा तुम्हें नींद क्यों आवे कर मन बंदगी बंदा तुम्हें नींद क्यों आवे कर मन बंदगी गई पल फिर नहीं आवे कर मन बंदगी गई पल कर मन बंदगी के मानस सूतो छे कबीर साहब कहते भजले राम को गाले राम। कबीर साहेबे जेटला पदों लख्या एमां साधुओने संबोधन कर्युं। कोઈએ पूछ्યું साधुओ तो चेतेला होय छे, संसारीओने चेतववानी जरूर, तमे साधुओने ज केम कह्युं? कबीरे કહ્યું સંસારીઓને કઈ કઈને થાકી ગયો તોય કોઈએ મારું સાંભળ્યું નહીં। પછી થયું કે વાણી આમનામ ખોટી નિષ્ફળ જાય, એના કરતા સંતોને કહું વાણી તો સફળ થાય। कहत कबीरा सुनो भाई साधो कहत कबीरा कहत कबीर साहब सुनो भाई साधो कहत कबीरा सुनो भाई साधो सुनिए कहत कबीरा सुनो भाई साधो कहत कबीरा सुनो भाई साधो जन्म मरण मीट जावे कर ले बंदगी जन्म मरण मीट जावे तू कर ले बंदगी कर मन बंदगी कर मन कर
પ્રયાસો ગયા, સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈન જહી પરલોક સવારા. કર લો કર્મ બંદગી, આ પલ ફીર નહીં આવે. પરમાન બંદગી, પરમાન બંદગી, પરમાન બંદગી, કરમાન બંદગી, કરમાન બંદગી, કરમાન બંદગી, કરમાન બંદગી. પૂરી અવધ રો રહી. જીવન મરણ ફલ દશરથ પાવા. જીવન અને મૃત્યુનું ફળ મહારાજને મળી ગયું. સવાર પડે છે, વશિષ્ઠ આદિ મહાપુરુષો દોડતા આવ્યા. અવધેશના પાંચ ભૌતિક શરીરને જોતા જ ભારતના ઋષિના નેત્રમાં પણ આંસુ આવ્યા. મૃત્યુ એનું નામ કહેવાય. આ દુનિયામાં માણસનું મરણ થાય ને તો એનું કુટુંબ રડે એ સમજી શકાય. એના કરતા વળી બહુ મોટો માણસ હોય તો ગામ રડે, દેશમાં એનો શોક પડાય, અને એના કરતા મોટો હોય તો વિશ્વમાં એની અસર થાય. પણ રામાયણના આધારે મારે એટલું જ કહેવું કે મૃત્યુ એનું છે જેના મૃત્યુના સમાચાર સાંભળીને ભારતના સંતોની આંખમાં આંસુ આવી જાય. વહી મૃત્યુ દિવ્ય. આજ વશિષ્ઠ જેવા મહાપુરુષના નેત્રમાં વિનાશ છે. કૌશલ્યાજીને સુમિત્રાએ કહ્યું, માં બાપજી આવી ગયા. કૌશલ્યાજીને ઉભા કર્યા, ગુરુદેવના ચરણમાં ઢગલો થઈ ગયા. બાપજી, અમે અનાથ થઈ ગયા. દેવી ધીરજ રાખો. બાપજી, હવે ભરતને કેમ સમજાવીશ? બાપજી, હવે શત્રુઘ્નને કેમ હું સંભાળીશ? દેવી, હું જાણું છું વિપત્તિ બહુ ભયંકર આવે છે. ધીરજ રાખો, પરિસ્થિતિને સંભાળો. દૂતોને રવાના કર્યા છે કઈ કઈ દેશ. દૂતોએ કઈ કઈ દેશ જઈ ભરતને સંદેશો આપ્યો છે. પિતા ગુરુદેવ યાદ કરે છે, જલ્દી અયોધ્યા પધારે. અહીં ભરતને જ્યારથી અયોધ્યામાં અનર્થો શરૂ થયા ત્યારથી અપશુકન થાય છે. રાત્રિએ ઊંઘ આવતી નથી, આવે છે તો ખરાબ સ્વપ્ન આવે છે. ભરતજી ચિંતામાં હતા. એમાં દૂતોએ સમાચાર આપ્યા. કુટુંબીઓની રજા લઈ અશ્વારૂઢ થઈ ભરતજી પવન વેગે અયોધ્યા પહોંચ્યા છે. પણ આખી અયોધ્યા શોકાતુર. ભરતજી કોઈને પૂછી શકતા નથી આજે અયોધ્યામાં શું થયું છે. હું જ્યારે બહારથી આવું ત્યારે બધા મને સરયુને કિનારે મારા માતા પિતા ભાઈ બધા લેવા આવ્યા હોય. આજ કેમ કોઈ દેખાતું નથી? મારી કઈ ભૂલ થઈ ગઈ? મારાથી બધા નારાજ થઈ ગયા છે? શું થયું? સંત છે ભરત, એની આંખમાં આંસુ આવી ગયા. આજે કેમ મારી અયોધ્યા ચૂપ છે? કોઈને પૂછવાની હિંમત ચાલતી નથી. ભરતજીને એમ લાગ્યું કે અત્યારે કઈ કઈ માને ત્યાં બધા હશે, કારણ કે સમય એ છે. સીધા કઈ કઈ ભરત અને શત્રુઘ્નની આરતી ઉતારી, અર્ઘ્ય આપી સ્વાગત કર્યું. આખી અયોધ્યામાં એક માને જ પ્રસન્ન જોઈ ભરતની શંકા વધારે દ્રઢ બની. માતા ભરતને પૂછવા લાગી, બેટા મારા પિયરમાં બધા કુશળ છે ને? બધા કુશળ છે માં, પણ હવે વિલંબ ન કર, મને બતાવ મારી અયોધ્યામાં તો બધા કુશળ છે ને માં, બતાવ ને આપણી માં કૌશલ્યા ક્યાં છે? સુમિત્રા માં ક્યાં? મારા પિતાજી ક્યાં? ભગવાન ક્યાં? વૈદેહી ક્યાં? લક્ષ્મણ ક્યાં? કેમ કોઈ દેખાતું નથી? બતાવ ને માં. એ વખતે કઈ કઈ ભરતને કહ્યું, બેટા સુન, तात बात में सकल सवारी, तात बात में सकल सवारी, तात बात
ભાઈ મંથરા સહાય બિચારી, ભાઈ મંથરા સહાય બિચારી, बात बात में सकल सवारी, बात बात में सकल सवारी, कछुक काज विधि बीच बिगाड़, कछुक काज विधि बीच बिगाड़, पति सुरपति पुर पगधारे, बात बात में सकल सवारी, बात बात में सकल सवारी। बेटा મેં બધું કાર્ય સરખું કરી નાખ્યું. ભરતના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે એવું અયોધ્યામાં શું બગડ્યું હતું કે તારે બધું સરખું કરવું પડ્યું? મેં બધું સરખું કરી નાખ્યું. બિચારી મંથરાએ મને મદદ કરી, પણ બેટા વિધાતાએ એક કામ બગાડ્યું. દેખીએ માનવનો સ્વભાવ, સરખું કર્યું એમાં મેં અને બગાડ્યું એમાં વિધાતા. વિધાતાએ થોડું બગાડી નાખ્યું અને મેં જે સરખું કર્યું એના પ્રમાણમાં તો કછુક કાજ બગડ્યું. એ તો બહુ નાનું થોડું બગડ્યું છે, બાકી મેં સરખું કર્યું એ તો સકલ સવારી. જે સરખું કર્યું એ તો ઘણું, એના પ્રમાણમાં બહુ ઓછું બગડ્યું. શું? તારા પિતાજીનો સ્વર્ગવાસ થયો. મહારાજ અવધપતિનો સ્વર્ગવાસ શબ્દ સાંભળતા સંત હૃદય રડી પડે. તાત તાત હા તાત પુકારી ભરતજી પડી ગયા છે. કઈ કઈ સમજાવે છે, બેટા શાંત રહો. આમ બધી વાત કરવા લાગ્યા. ભરતજીએ કહ્યું, તું મને પહેલા એ બતાવ, મારા પિતાના મૃત્યુનું કારણ શું? કારણ પૂછ્યું ત્યારે કઈ કઈ બધી વાત કહી દીધી. પોતે વચન માંગ્યા અને આ ઘટના બની. આખી ઘટના જ્યારે સાંભળી અને રામ વનવાસની વાત સાંભળી ત્યારે ભરતને પિતાના મૃત્યુનું દુઃખ ગૌણ થઈ ગયું અને રામ વનવાસનું દુઃખ પ્રધાન બન્યું. આ બધાનો કારણ હું. ભરતજી સ્તબ્ધ થઈ ગયા. કઈ કઈની નજીક જઈ ભરતજી આક્રોશ ભર્યા સ્વરમાં પૂછ્યું છે, આવા વરદાન માંગનાર તું જલ્દી ખુલાસો કર, તું છો કોણ? સરયુનું જળ પીધું હોય, રઘુવંશના કોઠારનું અનાજ ખાધું હોય, એ આવું કૃત્ય ન કરે કદી. તું કોણ છો? આવા વચન માંગી તારે મને જગતમાં બદનામ કરવો હતો તો તે મને જન્મતા વેત કેમ મારી ન નાખ્યો? વરદાન માંગતા, હે માં, તારી જીભમાં કીડા ન પડ્યા? તારી જીભ ન તૂટી? તારું હૃદય કેમ ચાલ્યું આવું બોલતા? પુત્રને સત્તા સોંપવા માટે સત્યને વનમાં મોકલી આપ્યું. પુત્રને રાજ આપવા માટે રામને વનવાસ. તું છે કોણ? બહુ જ લક્ષ્મણજી ભરતજી બોલ્યા છે. એક ક્ષણ તો એવી આવી, મારવા દોડ્યા કઈ કઈને, પણ હાથ અટકી ગયો. હંસ વંશ દશરથ જનક રામ લખન સે ભાઈ, હંસ વંશ દશરથ જનક રામ લખન સે ભાઈ, હંસ વંશ દશરથ જનક રામ લખન સે ભાઈ, હંસ વંશ દશરથ જનક जननी तू जननी भाई, जननी તું जननी ભાઈ. હે માં, તું જનેતા થઈ એટલે હું લાચાર થઈ ગઈ. નહીતર હમણાં તારું ગળું મરડી નાખું. મારે વિધાતાને શું કહેવું? બહુ જ ભરતજી બોલ્યા છે, તને ધિક્કાર છે. ત્યાં શું કર્યું? ભરતજીએ કઈ કઈને કહ્યું, રામને વનમાં મોકલનારી માતા કાન ખોલીને સાંભળી લે. તારો મારો સંબંધ પૂરો થાય. તું મારી માં નથી, હું તારો દીકરો નથી. આ દેશમાં રામ રાજ્ય લાવવા માટે બદનામીનો ટોપલો પોતાના માથા ઉપર લેનાર કઈ કઈ માને કેટલું સહન કરવું પડ્યું છે. આજ દીકરો કહે છે, તું મારી માં નથી. માં ચૂપ. ભરતજીએ સંબંધ તોડી નાખ્યો કઈ કઈથી. મારી માં તો કૌશલ્યા છે.
ધિક્કાર છે તને જનની, સમાજ તને માફ નહીં કરે. તે રામને વનમાં મોકલ્યા, મારી માં વૈદેહીને તે ભટકતી કરી મૂકી. નાનો ભાઈ લક્ષ્મણ જેને લાડ લડાવવાના હોય એને તે જંગલમાં ભીખ પહેરાવી દીધો. કઈ કઈ ચૂપ. આપ રામાયણ જોશો તો ખ્યાલ આવશે. અહીંથી કઈ કઈનું રામચરિત માનસમાં મૌન શરૂ થાય છે. उसके बाद मां कहीं बोली हो ऐसा स्पष्ट उल्लेख नहीं मिलता. चुप है बस. स्पष्ट रूप में आप नहीं पाओगे. या तो रोई है या तो मौन रही है. ભરતજી અને શત્રુઘ્ન ખૂબ રડ્યા છે. એ જ વખતે અધૂરામાં પૂરું. એક તો વેદના હતી ને એમાં તેહી અવસર કુબરી તહ આઈ બસન વિભૂષણ વિવિધ બના. એ જ વખતે મંથરા આવી છે. પાછી શણગાર સજીને આવી છે. એને એમ કે ભરતજી મને કોઈ ભેટ મોટી આપશે, સોગાદ આપશે. એ મંથરાને શણગાર સજીને આવેલી જોઈ લક્ષ્મણના નાના ભાઈ શત્રુઘ્નથી ન રહેવાયું. એકદમ મંથરાના વાળ પકડી ધરતી ઉપર પછાડી છે. મારી અયોધ્યામાં આગ લગાડનાર, મારી માતાઓને વિધવા કરનાર તું છું. ધરતી ઉપર ઘસવા લાગ્યા છે. કુબર તૂટ્યું, કપાળ ફૂટ્યું, મુખમાંથી દશન નીકળી ગયા, લોહીની ધારા વહેવા લાગી. હું તને જીવતી નહીં રહેવા દઉં. ભરતનું ધ્યાન ગયું. સંત છે ના, એકદમ દોડ્યા. શત્રુઘ્ન છોડી દે, કોને મારીશ? જ્યાં આપણું જ ભાગ્ય ફૂટી ગયું. બા સંત છે. ઉમા સંત કી યહી બડાઈ. ગમે તેટલું ખરાબ કરે તો પણ સંત નીતિ ન ચૂકે. છોડી દીધી. બંને ભાઈઓ રડતા રડતા કૌશલ્યા માના ભવને આવે છે. પાંચ ભૌતિક શરીર પડ્યું છે. માં એક બાજુ બેઠી છે. શરીર સુકાયેલું છે. પુકારતા પુકારતા ભરતજી આવ્યા. સુમિત્રાએ સાંભળ્યું. કૌશલ્યાને કહ્યું, માં આપણો ભરત આવી ગયો. માં ભરત શબ્દ સાંભળતા માં ઉભા થઈ. ભરત? હા માં. જ્યાં ભરતે શત્રુઘ્નએ પ્રણામ કર્યા છે, કઈ કૌશલ્યાજી ધીરજ ન રાખી શકે. ભરત બેટા, અમે અભાગણ થઈ ચૂકી. આપણી અવધ લૂંટાઈ ગઈ બાપ. भरत और शत्रुघ्न गिर पड़े. पूरा राजभवन रो रहा है. भरत को कैसे समझाए? एक तो अति कोमल हृदय है संत का. मां બધું મારે લીધે થયું ના. માં હું જન્મો ન હોત તો તારે વિધવા ન થવું પડે. નહીં ભરત, એવું નહીં બોલ ભાઈ. શાંત કરવાની કોશિશ થાય છે. ભરતજીએ કહ્યું, માં બ્રાહ્મણોની હત્યા કરવાનું જે પાપ લાગે, ગાયોની ગૌશાળામાં આગ લગાડવાનું જે પાપ લાગે, ગૌચરનો નાશ કરવાનું જે પાપ લાગે, એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે ગાદી માંગજે અને રામને વનમાં મોકલજે. માં વેદને બધા પાપો ગણાવ્યા છે. આત્મનિવેદન છે ભરતજીનું. અહીંયા વેદને વેચવાનું જે પાપ લાગે, ધર્મનું શોષણ કરવાનું જે પાપ લાગે, વ્યક્તિની ગેર મોજૂદગીમાં એની નિંદા કરવાનું જે પાપ લાગે, એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે શાસન અને રામ માટે વનવાસ. મિત્ર મહિપતિને વિષ આપવાનું જે પાપ લાગે, સુહાગણ નારી એના પેટમાં 7 મહિનાનો ગર્ભ હોય અને એ ખાનદાન કુટુંબની પુત્ર વધુ સૂતી હોય અને એના પેટ ઉપર કટાર ભોંકી એના કાચા ગર્ભને કાપી નાખવાનું જે પાપ લાગે, એ પાપ હું એકલો ભોગવું.
પરમાત્માની વિશુદ્ધ ભક્તિને છોડીને જગતમાં કેવલ ચમત્કારો બતાવી અને પોતાના નિહિત સ્વાર્થોને સાધતા તાંત્રિકોની જે દુર્ગતિ થાય એ દુર્ગતિ મારી થાવ. જો મેં મારી કઈને કહ્યું હોય કે મારા માટે રાજ્ય માંગજે અને રામને વનમાં મોકલજે. ગોસ્વામીજી વર્ણન કરે છે, ભરતજી ખૂબ બોલ્યા. માં વશિષ્ઠ ભગવાન અને અરુંધતી એ આપણા રઘુકુળના ગુરુ દંપતી છે, ભારતીય સંસ્કૃતિના માતા પિતા છે. હું સોગંદ પૂર્વક કહું છું કે વશિષ્ઠજી અને અરુંધતીનું ખૂન કરવાનું જે પાપ લાગે એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈને કહ્યું હોય, માં મને આવી ખબર નહોતી. માં ભરતજી બહુ બોલ્યા છે. માં મેં એવું સાંભળ્યું છે, ધર્મગ્રંથોમાં વાંચ્યું છે, લોક મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે, આ જગતની અંદર 28 પ્રકારના નરકો છે. જુદા જુદા પાપ કરનારને જુદા જુદા નરકો મળે છે. નરકોની ગણતરી આપણે ત્યાં આપણી માન્યતા પ્રમાણે 28 છે. માં હું 28 નરક એકલો ભોગવું. પણ આ વાક્ય બોલ્યા પછી ભરતજી બહુ વ્યાકુળ થયા. માના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યા છે. ભરત, હવે હદ થાય છે બાપ. માં મારી ભૂલ થઈ ગઈ. શું મેં તને એમ કહ્યું કે હું 28 નરક એકલો ભોગવું? મારી ભૂલ થઈ. હવે તો મને શંકા છે માં કે હું નરકમાં જઈશ ને તો નરકે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકશે કે તારા જેવા પાપીને અમે નરકમાં નહીં રાખી. પાલવથી પુત્રના આંસુ લૂછ્યા છે. ભરત, અમને દુખીને હવે વધારે દુખી ન કર. આવું ન બોલ ભાઈ. સાંભળ, આજ નહીં, કાલ નહીં, યુગો પછી, કલ્પો પછી પણ જો કોઈ વક્તા, કોઈ ગ્રંથકાર, કોઈ કવિતા લખનાર કવિ, કોઈ સર્જક, કોઈ દર્શક, કોઈ ચિંતક જાહેરમાં કે વ્યક્તિગત એવો અભિપ્રાય આપશે કે રામ વનવાસમાં પોતાની માતાની સાથે ભરત સંમત હતા, તો રામ જનની તરીકે હું જાહેર કરું છું, એની પેઢીઓને નરકમાં નિવાસ કરવો. તુમ નિર્દોષ. અને ભરત, માં પણ બિચારી શું કરે? દેખીએ કૌશલ્યા બધાને નિર્દોષ સાબિત કરે. કઈ માનો શું દોષ બેટા? એ તું કેટલી રામને પ્રેમ કરતી હતી તું તો જાણે છે, પણ એની બુદ્ધિ મંથરાએ બગાડી. અને મંથરાનો શું દોષ ભાઈ? મંથરાની બુદ્ધિ સરસ્વતીએ ફેરવી. અને સરસ્વતીનો શું દોષ? એને દેવતાઓએ પ્રેરણા આપી. અને બેટા, દેવતાઓનો શું દોષ? અંતે તો ઈશ્વરની ઈચ્છા હોય એમ જ જગતમાં ચાલે છે. આમ કહીને કૌશલ્યાએ બધાને નિર્દોષ જાહેર કરી દીધા. કોઈનો દોષ નથી. પણ આટલું બોલ્યા પછી માં પોતાની સાડીમાં મુખ ઢાંકીને પોતે રડી પડી. માં, શત્રુઘ્ન ઓર ભરત મનાને લગે. તું હમણાં અમને આશ્વાસન આપ. હા બેટા, કોઈનો દોષ નથી. દોષ કેવલ મારા એક પ્રારબ્ધનો છે. નહીતર આમ શું કામ બને? મારી નજર સામે ત્રણેય જણા જતા રહ્યા છતાં હું જીવતી બેઠી છું. મારી નજર સામે તારા પિતાજીએ પ્રાણ છોડ્યો છે. ખબર નથી આ પ્રાણને શરીર ઉપર હજી શું મમતા છે. વશિષ્ઠજી આવ્યા છે, બધાને શાંત કર્યા છે. પિતાજીના પાંચ ભૌતિક શરીરના પગ પકડીને ભરત શત્રુઘ્ન રડ્યા છે. એ પાંચ ભૌતિક શરીરને સ્નાન કરાવી ચંદનનો લેપ કરી શબવાહિની તૈયાર થઈ. માણસોને દિવંગત મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપવાની મંજૂરી મળી. સજળ નેત્રે અવધના માણસો પોતાના પૂર્ણ શ્લોક મહીપતિને શ્રદ્ધાંજલિ આપી રહ્યા. વશિષ્ઠજીની સૂચના પ્રમાણે સ્મશાન યાત્રાનો આરંભ થવાનો, માતાઓએ સતી થવાનો નિર્ણય કર્યો. કૌશલ્યાએ જ્યારે કહ્યું હું સતી થાઉં. આપણા દેશમાં એક નિયમ હતો, પતિની પાછળ પત્ની મરી જતી હતી, એની સાથે બળી જાય. સમાજ સુધારકોએ અમુક કાળે એમાં ફેરફાર કર્યો. સતી થવાના રિવાજ ઉપર પ્રતિબંધ આવ્યો આ દેશમાં. સારી વાત છે, અત્યારે કોઈ બળી જાય આવી રીતે આપણને ગમે નહીં. પણ એક વસ્તુ તો ચોક્કસ કે એ તો આ રાષ્ટ્ર જ કરી શકે, બીજાની તાકાત નહીં. પોતાનો પતિ મરે એટલે એની સાથે બળી જવું એ તો હિન્દુસ્તાન જ કરી શકે, બીજા ન કરી શકે. અત્યારે આવું ન થવું જોઈએ. આપણને ન ગમે, સ્વાભાવિક છે. પણ આ દેશ સમર્પણનો દેશ છે.
કૌશલ્યાએ કહ્યું સતી થાવ. ભરતજીને એ વખતે ખૂબ દુઃખ થયું. કહ્યું હવે માં તું સતી થઈ જા, પછી અમારું કોણ આ જગત, અમે શું કરીશું? અને હા તારે સતી થવું હોય તો મને શત્રુઘ્નને ખોળામાં બેસાડીને સતી થા, હું તને સતી નહીં થવા દઉં. એનું એક બીજું કારણ, તું સતી થાય માં, તું સુમિત્રામાં પણ સતી થાય, કઈ કઈ પણ સતી થાય. અને નિયમ એવો છે શાસ્ત્રનો કે પતિની સાથે મળીને જે સતી થાય એને પતિ લોક મળે. તમને અને સુમિત્રાને પતિ લોક મળે એ મને ગમે, પણ કઈ કઈને પતિ લોક મળે એ મને મંજૂર નથી. કારણ કે એને મારા પિતાને અહીં પણ સુખ લેવા દીધું નથી, એ ત્યાં પણ નિરાત નહીં લેવા દે. અને તેથી ભરત કહે હું સતી નહીં થવા દઉં. અને બીજું માં હું તને શું કહી શકું, પણ એક વચન આપું છું, તું સતી થવાનો નિર્ણય બંધ રાખે તો હું થોડા દિવસમાં તને રામ દર્શન કરાવીશ. ભરતને જીવતા રાખવા માટે કૌશલ્યાએ જીવતા રહેવું પડ્યું. નિર્ણય બદલાયો છે. સ્મશાન યાત્રા ઉઠે છે. અયોધ્યાના રાજમાર્ગ ઉપર હજારો માણસો મહારાજની અંતિમ યાત્રામાં જોડાયા છે. સબકે મુંહ में केवल प्रभु नाम. મારી છેલી રે વેળાના રામ રામ, અમારા છેલી રે વેળાના રામ રામ, વાલા રે સંતને જય જય સીતારામ, વાલા રે સંતને જય જય સીતારામ, અમારા છેલી રે વેળાના રામ રામ, મારા છેલી રે વાલા રે સંતને જય જય સીતારામ, વાલા રે સંતને જય જય હે વાલા રે સંતને જય જય સીતારામ. સ્મશાન યાત્રા સરયુ તટ પર પહોંચી. ચંદન કાષ્ટોની ચિતા બનાવી મહારાજનો સંસ્કાર કર્યો છે. પંચભૂતનું ખોળિયું વિલીન થયું. બધા સરયુ સ્નાન કરીને અયોધ્યામાં પાછા ફર્યા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બધા ચૂપચાપ રડે છે. અયોધ્યા આધાર વગરની બની ગઈ. કૌશલ્યાજીના ખોળામાં માથું મૂકી ભરત અને શત્રુઘ્ન ખૂબ રડ્યા છે. માં હવે એમ લાગે છે આપણે સાવ અનાથ થઈ ગયા છે. अब तो एक ही आधार बचा था, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, 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 सीताराम सीताराम, भज प्यारे तू सीताराम, सीताराम सीताराम,
राजा राम पतित पावन सीताराम। શોકમાં થોડા દિવસો વીત્યા. શાસ્ત્ર અને સ્મૃતિમાંથી શોધી શોધીને વશિષ્ઠજીએ સૂચના આપી એમ ભરતે પિતૃક્રિયા કરી. હવે સવાલ એ ઉઠ્યો કે રાજ્ય સત્તાનું શું કરવું? ગાદી ખાલી પડી છે. તેથી વશિષ્ઠ મહારાજે રઘુકુલ ગુરુ તરીકે એક સભા બોલાવી છે, જેમાં તમામ લોકો ઉપસ્થિત છે એવું લખ્યું છે. રાજનીતિજ્ઞો, ધર્માચાર્યો, નાગરિકો અને રાજકુટુંબના સદસ્યો બધા ઉપસ્થિત છે, માતાઓ પણ. અને આજ પહેલી સભા અવધપતિની ગેરહાજરીમાં ભરાય એ વખતે બધાને અવધેશનું ખૂબ સ્મરણ થતા આખી સભા રડી પડી છે. વશિષ્ઠ જેવા મહાપુરુષ પણ થોડા અકળાયા છે, વિલખાયા એવું લખ્યું છે. ભરતને રડતા જોઈ ગુરુદેવ વશિષ્ઠજીએ ભરતને સાંત્વના આપતા થોડા શબ્દો કહ્યા છે. ભરત, સુનહું ભરત ભાવી પ્રબલ, બિલખી કહેવું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિના. ભરત ભાવી પ્રબળ છે ભાઈ. આ જગતની અંદર 6 વસ્તુ વિધાતાને આધીન, એમાં માનવનું કશુંય ચાલતું નથી. બહુ સુંદર સૂત્ર. 6 વસ્તુ મનુષ્યને આધીન નથી, વિધાતાને આધીન. હાનિ લાભ જીવન મરણ, યશ અપયશ. કોઈ પણ કાર્ય કરો એમાં હાનિ થશે કે લાભ થશે એ વિધાતાના આધીન છે. નહીતર આ દુનિયામાં કોણ હાનિ ઈચ્છે? બધા લાભ જ ઈચ્છે છે, છતાં પણ હાનિ થતી હોય છે. કોઈ પણ કાર્ય કરો એમાં યશ અને અપયશ વિધાતાને આધીન, જીવન અને મરણ વિધાતાને આધીન. એટલે ગીતાકાર કહે વિદ્વાન માણસો આનો શોક નથી કરતા. આપણા કાબુની વસ્તુ હોય ને કંઈક બગડે તો આપણે શોક કરીએ, બરાબર, કે હું આને ન બચાવી શક્યો, મારા કાબુમાં હતું હું ન સાચવી શક્યો. પણ જ્યાં આપણો કાબુ જ નથી, હાનિ લાભ જીવન મરણ યશ અપયશ, માણસ કેટલો પરતંત્ર અને નિરાધાર છે આ 6 વસ્તુની આગળ. કશુંય ચાલતું નથી માણસ, તો એનો અફસોસ શું કરવો? ભરતજી, આ દુનિયામાં મૃત્યુના 2 પ્રકાર છે. वशिष्ठ जी बहुत अच्छा बोले, संक्षेप में सुनिए. एक मृत्यु એવું હોય જે અફસોસ કરાવે, એક મૃત્યુ એવું હોય જે રુદન કરાવે. આ જગતમાં મૃત્યુ રુદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું જોઈએ. સમાજમાં ઘણા મરણ એવા હોય કે માણસ અફસોસ કરે કે બસ એ માણસ મરી ગયો, કાંઈ કર્યું નહીં, કઈ જગતમાં કરી શક્યો નહીં, ખલાસ થયો. લોકો અફસોસ કરે બસ. અને અમુક માણસનું મૃત્યુ સાંભળી લોકો રડી પડે કે આની જગતને હજી જરૂર હતી, આ માણસનું મૃત્યુ શું કામ? આંસુ આવે એવું મૃત્યુ હોવું જોઈએ, અફસોસ થાય એવું મૃત્યુ ન હોવું જોઈએ. આ જગતમાં કોનું મૃત્યુ અફસોસ કરવા જેવું ગણાય એ હવે ક્રમશઃ બતાવ્યું. કેવો બ્રાહ્મણ મરે તો અફસોસ કરવો જોઈએ, કેવી રીતનો શુદ્ર મરે, ક્ષત્રિય મરે, વૈશ્ય મરે, આ બધાની ગણતરી તુલસીએ કરી છે. કે સોચિયું વિપ્રજો વેદ વિના, તજી નિજ ધર્મ વિષય લઈ. સોચિયા વિપ્રજો વેદ વિના, તજી નિજ ધર્મ વિષય લઈ. સોચિયા નૃપતિ જો નીતિ નહીં જાના, जिन प्रजा प्रिय प्राण समाना. सोती अनुपति जो नीति जिन प्रजा प्रिय प्राण समाना. जिन प्रजा प्रिय प्राण. પહેલા બ્રાહ્મણ એ
એવો બ્રાહ્મણ જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો ગણાય, જે વેદની મર્યાદાને માનતો નથી, વેદહીન થઈ ગયો અને પોતાનું જે સ્વકર્મ છે એ ચૂકી ગયો. બ્રાહ્મણના કર્મો 6 બતાવ્યા છે શાસ્ત્રોએ: યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું અને દેવું, વિદ્યા ભણવી અને ભણાવવી. આ બ્રાહ્મણનું કર્મ. આ કર્મ બ્રાહ્મણ ચૂકી જાય, વેદને ન માને, તો બ્રાહ્મણ અફસોસ કરવા જેવો કે બ્રાહ્મણ જેવું ઉત્તમ જીવન તને મળ્યું છતાંય તે કંઈ ન કર્યું, એ મૃત્યુ અફસોસ કરવા જેવું છે. તો વેદ વગરનો બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, શૌચીય નૃપતિ જો નીતિ નહીં જાના, જે રાજવી નીતિ નથી જાણતો, જે શાસક પ્રજાનું પાલન નથી કરતો અને નીતિનું જાણકાર નથી, એવો શાસક મર્યા પછી અફસોસ કરવા જેવો છે કે તે નીતિ ન જાણી, તે પ્રજાનું પાલન ન કર્યું. એવો નૃપતિ મર્યા પછી અફસોસ કરવા છે. ગીતાકારે રાજવીને પોતાનો અંશ બતાવ્યો છે વિભૂતિમાં કે મનુષ્યોમાં રાજા એ હું છું. આટલો આદર રાજાઓને આપ્યો, અને જો રાજા નીતિ ચૂકી જાય, પ્રજાને પાળે નહીં, તો એ મૃત્યુ પછી અફસોસ લાય. શૌચીય વૈશ્ય, પછી વૈશ્ય, એવો વૈશ્ય મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે ધનવાન હોવા છતાં લોભી છે. ખેતી કરે, પશુપાલન કરે, વિદેશ ગમન કરે, વેપાર કરે, પૈસાની લેન દેન કરે, આ બધા વૈશ્યો છે. સમાજનો મોટો ભાગ વૈશ્યમાં આવી જાય. વૈશ્યને ઈશ્વરે સંપત્તિ આપી હોય ને જો એ લોભ કરે, શૌચીય વૈશ્ય કૃપણ ધનવાન, જે અતિથિનો સત્કાર ન કરે અને શંકરનું ભજન ન કરે, તો એવો વૈશ્ય મર્યા પછી જો ન અતિથિ શિવ ભક્તિ સુજાનું, શિવનો નિરાદર કરે, શિવનું ભજન ન કરે, તો વૈશ્ય મર્યા પછી અફસોસ કરવા જેવું. ઈશ્વરે ધન આપ્યું હોય તો વૈશ્યો લોભ ન કરે. ઈશ્વર એટલા માટે આપે છે આપણે કોઈને આપીએ. જે 100 રૂપિયાની નોટ કાલ દુકાને હતી, આજ આપણી પાસે છે, કાલે ક્યાંક બીજી દુકાને જશે, પરમ દિવસે બેંકમાં જશે, ચોથે દિવસે કોઈના પગારમાં જશે, 5મે દિવસે એ પગાર વાળો કોઈ બીજે જમા કરાવશે. આમ રૂપિયો આ જગતમાં ફરતો રહ્યો છે. માનવને ઈશ્વર આપે તો લોભ ન કરે. બસ રાષ્ટ્ર, સંસ્કૃતિ, સંસ્કાર, પરમાર્થના કાર્ય, એમાં માનવની પાસે જે હોય એમાંથી માનવ યોગદાન કરે. સુકાણા રે હાડ પાડોશીના, કવિ ત્રાપજકરનું ગીત છે કે તું આટલું કરજે હે માનવ. સુકાણા રે હાડ પાડોશીના, બાળને મોઢે કાંક મુઠ્ઠી ચણ નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. ઈશ્વરે તને આપ્યું હોય તો કોકને આપજે, ઈશ્વરે તને દીધું હોય તો કોકને દેજે.